આગામી કોર્પોરેશનની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં મહાનગરપાલિકા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગરમાં રોગચાળાની ઘટના બાદ જાગૃત થયેલું તંત્ર હવે અમદાવાદમાં પ્રદૂષિત પાણી અને અન્ય માળખાગત સમસ્યાઓના નિરાકરણ માટે કવાયત હાથ ધરી રહ્યું છે। આ બેઠકમાં તબક્કાવાર વિવિધ ઝોનના કોર્પોરેટરો, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે। અત્યારે ઉત્તર ઝોનની બેઠક શરૂ થઈ, જેમાં બાપુનગર, ઠક્કરબાપાનગર, નરોડા અને કુબેરનગર જેવા વિસ્તારોના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે। ઋષિકેશ પટેલની આગેવાનીમાં મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફ ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીના કારણે રોગચાળાની જે ઘટના વધી રહી છે તેના કારણે કેવા પગલાં ભરવા તે અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરાશે। આ સાથે અમદાવાદમાં પણ પ્રદૂષિત પાણી અને અન્ય માળખાગત સમસ્યાઓ જે છે તેના નિરાકરણ માટે કવાયત હાથ ધરવામાં આવી। આ બેઠકમાં તબક્કાવાર વિવિધ ઝોનના કોર્પોરેટરો, ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે। અત્યારે ઉત્તર ઝોનની બેઠક શરૂ થઈ ચૂકી છે। ઉત્તર ઝોનના તમામ અધિકારીઓ છે તે બેઠકમાં હાજર છે। ઉત્તર ઝોનના જે પણ પ્રશ્નો છે, જે પણ મુદ્દાઓ છે તેને લઈને વાતચીત કરવામાં આવી રહી છે, ને જેમાં બાપુનગર, ઠક્કરબાપાનગર, નરોડા અને કુબેરનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। તેના પ્રતિનિધિઓ આ બેઠકમાં સામેલ છે અને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે। આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકા ખાતે આ બેઠક યોજાઈ। ગાંધીનગરમાં આજે રોગચાળાની દહેશત જોવા મળી રહી છે તેને લઈને ચર્ચા વિચારણા થશે।